હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એસટી ડેપોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ બાદ પ્રાંતિજ તલોદના ધારાસભ્યના હસ્તે વિધિવત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો તો ધારાસભ્યએ મુખ્યમંત્રી સહિતનો આભાર માન્યો હતો। પ્રાંતિજ નગરજનો તથા તાલુકાના લોકો કે જેની વર્ષોથી રાહ જોતા હતા એ એસટી બસ ડેપોનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હસ્તે લોકાર્પણ બાદ જેને ખરેખર રસ લીધો છે એવા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને હસ્તે આજે પ્રાંતિજ એસટી બસ ડેપોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રાંતિજ ડેપોમાંથી બસને કાર્યરત કરી હતી તો કરોડો રૂપિયાને ખર્ચે બનેલ અદ્યતન આધુનિક સુવિધાઓ યુક્ત બસ ડેપોને લઈને પ્રાંતિજ તથા તાલુકાના લોકોમાં આનંદ વ્યાપ્યો છે। ત્યારે પ્રાંતિજ ખાતે બસ ડેપો કાર્યરત થતા રોજની 100 જેટલી બસો ડેપોમાં અવર જવર કરશે કે જેમાં એસટી બસ સહિત વોલ્વો બસ સ્લીપર બસ સહિતની સુવિધાયુક્ત બસોની સેવાઓ ઉપલબ્ધ હશે। તો પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, વિભાગીય નિયામક કેસી બ્રહ્મભટ્ટ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ રાઠોડ, માર્કેટયાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, ભાજપ તાલુકા મંત્રી યશવંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા, પૂર્વ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા કોર્પોરેટર ગીતાબેન પટેલ, નિકુંજભાઈ રામી, રશીદભાઈ સુમરા, મહેશભાઈ મકવાણા, દર્શીલભાઈ દેસાઈ, વિપુલભાઈ ભોઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા તો સંજયભાઈ પટેલ, મુકેશભાઈ સથવારા, મનોજભાઈ મોદી, જ્યોતિકાબેન સોલંકી સહિત ગ્રામજનો, એસટી વિભાગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ઝીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। આજે પ્રાંતિજ નગર ખાતે પ્રાંતિજ ડેપોના બસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે અમારા નગરના સભ્ય હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં તલોદ તાલુકાના નવરપુર ગામે આનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આજે અહીંયા અમે પણ બધા આગેવાનો ભેગા થઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો। આવનારા સમયની અંદર પ્રાંતિજ તાલુકાની પ્રાંતિજ નગરની જનતાને આનો ખૂબ લાભ મળે। અહીંયા ખૂબ અદ્યતન સગવડ કરવામાં આવી છે। આ રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને માનનીય વડાપ્રધાન સાહેબનો હું ખૂબ આભાર માનું છું કે મારું વર્ષો જૂનું સપનું આજે પૂરું કર્યું, એટલે હું દિલથી એમનો આભાર માનું છું। સાથે સાથે આજથી 2.5 વર્ષ પહેલા જેમણે આ મંજૂરી આપી દેવા માનનીય પુણેશભાઈ મોદી સાહેબનો હું દિલથી આભાર માનું છું અને સાથે સાથે અમારા કર્મચારી મિત્રોએ મને જે મદદ કરી અને આ અદ્યતન બિલ્ડિંગ ઉભો કરવામાં જેનો બધાનો જે મને સહયોગ મળ્યો, સૌનો આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903 04400। હિરેનભાઈ સોની। ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે। પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર। ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે। એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર। ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર। ₹1 ભરવાની સરળ પ્રક્રિયા। બજાજ ફાઇનાન્સ, IDFC, HBD ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથે
0% વ્યાજે મોબાઈલ લો સરળ હપ્તામાં. અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ. ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે. સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9978667502, 9978667504, 9978667509. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ.